ઓકે, કેવી રીતના બોલવાનું ખ્યાલ આવ્યો તમને? આઈ એમ અ બોય યા આઈ એમ અ ગર્લ. માય નેમ ઇઝ સો એન્ડ સો. પછી આઈ એમ 6 years ઓલ્ડ. હું 6 વર્ષનો છું. આઈ એમ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ ફર્સ્ટ. હું પહેલા ધોરણમાં ભણું છું. પછી કોઈ પૂછે કે હાઉ મેની બ્રધર્સ યુ હેવ. તમારે કેટલા ભાઈ છે? અથવા તો હાઉ મેની સિસ્ટર્સ યુ હેવ. તમારે કેટલી બહેન છે એવું કોઈ પૂછે તો તમારે કેટલા ભાઈ હોય? એક ભાઈ હોય તો એક, બે ભાઈ હોય તો બે. અથવા તો શું કહેવાનું? આઈ હેવ વન બ્રધર. આઈ હેવ વન બ્રધર એન્ડ વન સિસ્ટર. મારે એક ભાઈ અને એક બહેન છે. આઈ હેવ એક ભાઈ હોય તો આઈ હેવ વન બ્રધર, એક બેન હોય તો આઈ હેવ વન સિસ્ટર. અથવા તો પછી કંઈ પણ નહીં હોય, ભાઈ પણ નહીં હોય, બેન પણ નહીં હોય, તમે એકલા જ હોય તો આઈ હેવ નો બ્રધર એન્ડ નો સિસ્ટર. મારે ભાઈ કે બહેન નથી, એટલે આપણે એકલા જ છે, બરાબર ને? એક ભાઈ હોય અને બેન નહીં હોય તો આઈ હેવ વન બ્રધર. અથવા તો એક બેન જ હોય, ભાઈ નહીં હોય તો આઈ હેવ વન સિસ્ટર. એવી રીતના બોલવાનું હોય, બરાબર? એટલે આઈ હેવ વન બ્રધર યા વન સિસ્ટર, અથવા આઈ હેવ નો બ્રધર યા નો સિસ્ટર. મારે ભાઈ નથી કે મારે બહેન નથી. પછી તમને પૂછે કે વેર ડુ યુ લીવ. તમે ક્યાં રહો છો એમ પૂછે. તમને પૂછે ને કોઈ કે તમે ક્યાં રહો છો, તો આઈ લીવ ઇન વાપી, અથવા તો આઈ લીવ ઇન ઉદવાડા યા આઈ લીવ ઇન પરિયા. તમે જ્યાં પણ રહેતા હોય તે. હું ઉદવાડામાં રહું છું કે હું પરિયામાં રહું છું કે હું વાપીમાં રહું છું, એવું બોલાય. આઈ લીવ ઇન સો એન્ડ સો. પછી એવી રીતના તમારે તમને પૂછે કે વિચ ગેમ યુ લાઈક. વિચ ગેમ યુ લાઈક, તો શું કે તમને કઈ ગેમ ગમે છે? તમને રમવું ગમે છે? ડુ યુ લાઈક પ્લે. ડુ યુ લાઈક પ્લે એવું પૂછે તમને રમવું ગમે છે? તો યસ આઈ લાઈક ટુ પ્લે. હા, મને રમવું ગમે છે. યસ આઈ લાઈક ટુ પ્લે ક્રિકેટ યા આઈ લાઈક ટુ પ્લે ફૂટબોલ યા આઈ લાઈક ટુ પ્લે ખોખો. તમને આ ખોખો રમવું ગમે છે કે ફૂટબોલ રમવું ગમે છે કે ક્રિકેટ રમવું ગમે છે, એ પણ તમે બોલી શકો છો, બરાબર ને? એટલે તમારે આટલા સેન્ટેન્સ તમારે યાદ રાખવાના છે કે આઈ એમ અ બોય યા આઈ એમ અ ગર્લ. પછી માય નેમ ઇઝ સો એન્ડ સો. મારું નામ આ છે. પછી આઈ એમ 6 years ઓલ્ડ. હું 6 વર્ષનો છું યા હું 6 વર્ષની છું. પછી આઈ એમ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ ફર્સ્ટ. હું પહેલા ધોરણમાં ભણું છું. પછી આ ભાઈ બહેન વાળું જો તમને યાદ નહીં રહેતું હોય અત્યારે, તો આઈ હેવ નો બ્રધર યા આઈ હેવ નો વન બ્રધર યા આઈ હેવ વન સિસ્ટર યા આઈ હેવ નો સિસ્ટર, એવું તમે યાદ રાખો. નહીં તો પછી ડાયરેક્ટ આઈ લીવ ઇન વાપી, આઈ લીવ ઇન ઉદવાડા, એ તમારે બોલવાનું છે. નેક્સ્ટ પીરિયડમાં હું તમને પાછી માય સેલ્ફ પૂછવાની છે. બધા વાંચીને આવજો, બધા મોડે કરીને આવજો. ઓકે, થેન્ક યુ.